न रोकाईशु नाजुक न है आत्मनिर्भराः भविष्यामः। नो वामोस आ रेंदीर नमो नका खुद ही इनहिसार बनना है। आमरा नीचुओ होबो ना, थेमेओ जाबो ना। हम मशुदन व बस्ताए खुद करदन। આ દરેક ભાષાના શબ્દો અલગ હશે પણ ભાવ એક છે અને ભાવ છે આત્મનિર્ભરતાનો. આમ તો દરેક ભાષા આત્મનિર્ભર છે અને બીજાને સ્વનિર્ભર બનાવે છે ભાષાથી. આપણે શું વિચારીએ છીએ અને શું ઈચ્છીએ છીએ તેને જો દુનિયા સુધી પહોંચાડવી હોય તો તે ભાષા જ કરી શકે. भाषा एक सेतु है, एक ब्रिज है, जोड़ता है। मैं रहती हूँ गुजरात में, पर शायद मेरी मातृभाषा गुजराती नहीं है। तो अगर मैं कोई गुजराती से गुजराती भाषा में बोलती हूँ, जिस तरह से मुझे रिसेप्शन मिलता है, जिस तरह से एक तालमेल हो जाता है, वो शायद नहीं हो पाएगा अगर मैं गुजराती में नहीं बोलूँ तो. વિવિધતાઓથી ભરપૂર આપણા ભારતમાં જુદી જુદી ભાષાઓ બોલાય છે જે આપણને એકબીજાથી જોડી રાખે છે. भाषा ज़बान एक ऐसी चीज़ है जो लोगों के पास पहुंचने के लिए बहुत आसान ज़रिया है, क्योंकि हर ज़बान के साथ उसका एक कल्चर, एक तहज़ीब जुड़ी होती है. तो वो एक तहज़ीब और एक ज़बान, ये दो चीज़ें ऐसी हैं जो इंसान को जोड़े रखती है. जो हमारा हिंदुस्तान एक गंगा जमनी तहज़ीब पर मुनक़िद है. આ ભાષાનો ભંડાર છે અમદાવાદમાં. ગુજરાત વિદ્યાપીઠના ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાનમાં 1967થી અલગ અલગ ભાષાઓ શીખવવામાં આવે છે જે આજે પણ નિયમિત ચાલે છે. પહેલા તેની શરૂઆત અમુક જ ભારતીય ભાષાઓથી થઈ પણ હવે અહીં 23 જુદી જુદી ભાષા શીખવવામાં આવે છે. ये भाषाओं को सीखना और साथ साथ भारतीय भाषा संस्कृति संस्थान, उसके साथ साथ संस्कृति भी हमें कुछ न कुछ हमें सीखना चाहिए. इसलिए कभी हम भाषाएं के साथ हम क्या तो गीत सिखाते हैं, कभी हम व्यंज के बारे में, हम कुकिंग के बारे में बात करते हैं, अलग अलग डिशेस के बारे में, कभी नृत्य के बारे में, कभी हमारे त्योहारों के बारे में. इस तरह से संस्कृति और भाषा को जोड़ने का काम यहाँ पे हम प्रयास करते हैं. આવો અહીંના વિદ્યાર્થીઓની અનોખી સ્ટોરી જાણીએ કે તેઓ કેમ નવી ભાષા શીખવા આવે છે. हम घर में तमिल बोलते हैं, लेकिन हमें तमिल लिखना पढ़ना नहीं आता था. जब मुझे पता चला कि गुजरात विद्यापीठ में इस तरह के वर्ग चल रहे हैं, भाषा सिखाए जा रहे हैं, तो मैं अपनी पत्नी के साथ यहाँ 2017 के साल में सबसे पहले तमिल सीखने आया. 2018 में मैंने पेपर में एडवर्टाइजमेंट देखी तो मुझे पता चला कि यहाँ कन्नड़ भाषा सिखाई जाती है. तो मुझे बहुत खुशी हुई यहाँ पे कन्नड़ सीखने आने के लिए, क्योंकि मेरा जो किंडरगार्टन था वो कन्नड़ भाषा में हुआ था. मैं पोलैंड से हूँ. मेरी मातृभाषा पोलिश है. मैं गुजरात विद्यापीठ में हिंदी भाषा सीखती थी क्योंकि मेरी पार्टी भारत से है. I just enjoyed that lessons, and now I just learn by talking with people or try to understand them. આ છે આરાધના જે સંસ્કૃત, ઉર્દુ, પર્શિયન ભાષા બોલી શકે છે પણ આપણી સંસ્કૃતિના મૂળને સમજવા સંસ્કૃત શીખી રહી છે. આપણી જે રચનાઓ બધી થઈ છે, આપણા દર્શનો, એ બધું મૂળમાં આપણા સંસ્કૃતમાં છે. અને ભાષાની વિદ્યાર્થીની છું એટલે આગળ પણ મને જે આધ્યાત્મના માર્ગ પર જવું છે એમાં મને લાગ્યું કે ભાષા ખૂબ મહત્ત્વનું પરિબળ બની શકે એમ છે. કારણ કે જે એની ઓરિજિનલ એસેન્સમાં આપણે જો કોઈ વસ્તુને વાંચીએ તો એનો જે પડઘો છે એ ઘણો પ્રબળ આપણે અનુભવી શકીએ છીએ. એટલે મને થયું કે જે મારે રૂમીનું સાહિત્ય વાંચવું છે એ બધું પર્શિયનમાં રચાયું છે. તો બેઝિકલી મેં ઉર્દુ, પર્શિયન, એરેબિક એ ભાષાઓનો અભ્યાસ કર્યો અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં જ. અને એને લીધે મને ખૂબ સુંદર અનુભૂતિ થાય છે મારા માર્ગ પર. અને હું જે ધ્યાન કરું છું એમાં પણ મને એના જે ગઝલ છે ને બધું સાંભળીને ખૂબ સુંદર અનુભૂતિ થાય છે. લોકો પોતાના રાજ્યમાંથી કે દેશમાંથી નોકરી કે અભ્યાસ માટે માતૃભાષાથી દૂર જાય છે ત્યારે સૌથી મોટી તકલીફ તેમને જે તે સ્થાનની ભાષાને લઈને થાય છે. મુંબઈમાં અમારા મહારાષ્ટ્રમાં અવારનવાર જવું પડતું હોય છે, છતાં અમારી ટ્રાન્સફર પણ ત્યાં થઈ શકે તો એટલા માટે તો મરાઠી લેંગ્વેજ મેં શીખી. બીજી વસ્તુ કે અમારા બાળકો બધા ગ્રોન અપ થઈ રહ્યા છે ત્યારે,
અને એમને એબ્રોડ મોકલવાના છે. તો એબ્રોડ જવામાં કઈ કઈ કન્ટ્રીમાં ચાન્સીસ છે અને ત્યાં પણ આપણે જઈએ તો આપણને કોઈ પણ અગવડતા ના પડે, વત્તા આપણને પણ ફિલિંગ થાય કે ભાઈ આપણે પણ અહીંના માણસો છીએ એવું આપણને લાગે. એટલા માટે આપણે એક ફોરેન લેંગ્વેજીસ પણ મેં શીખવાનો ટ્રાય કર્યો છે. सलीके से हवाओं में जो खुशबू घोल लेते हैं, सलीके से हवाओं में जो खुशबू घोल लेते हैं, अभी कुछ लोग बाकी है जो उर्दू बोल लेते हैं, अभी कुछ लोग बाकी है जो उर्दू बोल लेते हैं. विविधता में एकता रखने वाला भारत देश कई विविध भाषाओं का संगम माना जाता है, जहाँ पर लोग कई अलग अलग तरीके की बोलियाँ बोलते हैं. वहीं लोग अपनी मातृभाषा के अलावा भी गुजरात विद्यापीठ के भारतीय भाषा संस्कृति संस्थान के साथ जुड़कर न केवल अन्य भाषाओं को सीख रहे हैं, बल्कि इन भाषाओं को रोज़ाना अपनी ज़िंदगी में इस्तेमाल भी करते हैं, जो एक भारत श्रेष्ठ भारत की एक अनोखी मिसाल पेश करता है. सहयोगी भार्गव त्रिवेदी के साथ सुमन बोराना, DD न्यूज़, अहमदाबाद.